મારું નામ નાથાભાઈ સૌદાસભાઈ થાપલિયા, ધંધુસર. અત્યારે હાલ મારું રહેવાનું જુનાગઢ છે અને હું ભીમસી બાપા થાપલિયાની 8મી પેઢીનો વારસદાર છું. 1833ની અંદર જુનાગઢની અંદર નવાબી શાસન હતું અને ધંધુસરની અંદર આયર અને મેર બંનેની વસ્તી હતી. હવે અમુક વસંત ઋતુ જેવો ટાઈમ હોય ત્યારે રાજા રજવાડાઓ છે એ કોઈ પણ પ્રાકૃતિક જગ્યા ઉપર પોતાનો નિવાસસ્થાન રાખે કુદરતી જગ્યામાં રહેવા માટે. તો ધંધુસરના જે આંબાના બાગ બગીચા છે ઉબેણ નદીના કાંઠે, એ જગ્યાએ નવાબે ડેરા તંબુ તાણી અને પોતે ત્યાં રહ્યા. હવે એ ટાઈમની અંદર ધંધુસરની અંદર અમારે હાન ટાઈમે બાઈઓ છે એ બધી રાહડા લેતી છે, એનો અવાજ એના કાન સુધી પહોંચ્યો અને એના માણસોને એની વાત કરી કે આવા સરસ મજાના જે રાસ લે છે અને જે ગીત ગાય છે એ કોણ છે એમ. એટલે એના માણસોએ બધી તપાસ કરી અને પછી એને કીધું કે આ ધંધુસરમાં મેર અને આઈરની દીકરીઓ છે એ આવી રીતે રાસ રમે છે. પછી બીજા દિવસે સવારે એની કચેરી ભરાણી. એટલે ત્યારે ધંધુસરના જે મેર ડાયરાના મુખી છે પૂંજા પટેલ ચાંડેલા અને આહિર દાયરાના મુખી છે કરચન બાપા ડાંગર, આ બંનેની રોજ સભાની અંદર હાજરી રહેતી અને બંનેનું સભાની અંદર આગવું સ્થાન હતું. એટલે જુનાગઢ નવાબે બંનેને કીધું કે धंधुसर में तो बहुत बड़ी धूमधाम चल रही थी कल. તો બે જવાબ આપ્યો કે ના બાપા એવું કઈ નથી, આ તો અમારી દીકરીઓ છે એ રાહાડા લેતી હોય અને બધાય અમારે એક આનંદ કરવાનો તહેવાર હોય, ચૈત્રી જન્માષ્ટમી છે કે કોઈ પણ ચૈત્રી નવરાત્રી છે કે આસો મહિનાની નવરાત્રી છે કે આવા પ્રસંગોપાત કે કોઈ લગ્ન પ્રસંગ હોય તો બધા હોશના હિસાબે આવું બધું કાર્યક્રમ અમારે હાલતા હોય. તો નવાબે પૂંજા પટેલની સામે અને કરશન ડાંગરની સામે જોઈને એવું કીધું, જો वो रास रमने वाली हो उन सबको जूनागढ़ में लिए यहाँ लाई जाए और मुझे रास देखना है. આ જે વાત થઈ, બે ખુમારી વાળી કોમ કરશન ડાંગર અને પૂંજા પટેલ બે આંખમાં આંખ નાખીને વાત કરી લીધી અને નવાબને જવાબ આપ્યો કે તમે કહો ને તે મેરના નાયરના દીકરાઓ તમારા માથા કપાવવા માટે અમે 1000 જોતા એ તો હાજર કરી દેવું, તો અમારી આયરાણી મેરાણી છે એ નવાબની સામે રાહડા લેવા આવે વાતમાં માલ નહીં એમ. એટલે નવાબે કીધું તમે કોની સામે વાત કરો? એટલે કીધું જુનાગઢ નવાબની સામે વાત કરીએ. તો એ કે તમે ધંધુસર ખાલી કરી દો. એ કે આવા કાંઈક ધંધુસર ખાલી કર્યા અને હજી કરી દે હું, પણ અમારા સમાનની ભોગે તો અમે કોઈ પણ વસ્તુ સહન નહીં કરીએ. એટલે આયર અને મેર બંને ધંધુસર ખાલી કરી અને હાલતા થયા. હવે બે કુટુંબો મોટા એટલે એકારે કોઈ જગ્યાએ હમાય એવી પરિસ્થિતિ નહોતી. એટલે કલાણાની ધાર છે જે ધંધુસરથી આગળ ત્યાં સુધી બંને ગયા. એટલે બંને અલગ અલગ માર્ગ પકડ્યા. ત્યાંથી બે માર્ગ પડે, એક સતરાસા કોરા અને એક કલાણા કોરા. આયર દાયરો છે એ બધો કલાણા કોરા વળ્યો અને મેર દાયરો છે એ બધો સતરાસા કોરા વળ્યો. અને કલાણા આયર દાયરો છે એ રસ્તે આગળ વધ્યો અને આ સાઈડ અહીં નવાબની ઊંઘ છે હરામ થઈ ગઈ કે આવા સુરવીરો મારા રાજની અંદર વયા જાય ને મારા રાજ ઉપર કોઈ હુમલો કરે તો તેથી મને એવા નવયુવાનો લડવા માટે કોણ આપશે? હવે એના જ જે ભેગા હતા, એના જે કાંઈ નજીકના માણસ હતા, ઇસ્માઇલ ખોજો કરી, એણીએ નવાબને કીધું કે નવાબ સાહેબ તમારી ચિંતા હું સમજી શકું છું, પણ ભૂલ કરી હોય તો એને પાછી વાળી શકાય એમ. એટલે તમે જો રજા આપતા હોય તો બે કુટુંબને હું પાછા વાળું. એટલે ઇસ્માઇલ ખોજો છે એ પવન વેગી હાંડ લઈ અને કલાણાના પાટીએ પહોંચ્યા. એની આયર દાયરાને સમજાયો, પણ આયર દાયરો માનવા માટે રેડી ન થયો, પાછા ન વળ્યા. અને ધંધુસરના મેર દાયરાને સમજાયો એટલે મેર દાયરો બધો સમજ્યા અને ધંધુસર પાછા આવ્યા. એને વર્ષોના વાણા વાઈ ગયા, પણ હજી આજની તારીખે આયર દાયરાને અને ધંધુસરના મેર લોકોને હજી એવા નવા ભાઈઓ જેવા સંબંધ છે. હજી કરશન મામા અને જે કરશન ડાંગર ની 8મી પેઢી કાળુભાઈ અને કરશન મામા ની બધાને હજી અમારા આજની તારીખે આવવા જવાનો વ્યવહાર છે. હવે 1833ના ટાઈમમાં આ જે બનાવ બની ગયો એ પછી 40 વર્ષ પછી કોઈ પણ પ્રસંગ, ગોવિંદ ડાંગર છે કરશન ડાંગરના દીકરા ગોવિંદ ડાંગર, એના દીકરાના લગ્ન હતા અને આ પ્રસંગને ધ્યાનમાં રાખી અને એને ધંધુસરના આગમટે નોતરું આપ્યું કે આખું ગામ છે એને આપણે જમાડવું છે. હવે જે ત્યાં નોતરું આવ્યું એટલે ધંધુસરના લોકોને પણ ત્યાં સગા ભાઈ જેવો જ પ્રેમ હતો. એટલે આખું ગામ તૈયાર થઈ, ગાડા જોડી, બેનો દીકરીઓ
અને બધાય તૈયાર થઈ અને ખુશી ખુશી છે એ સવારે વેરવાનો માર્ગ પકડે છે, કલાણાથી આગળ વેરવા ગામ. અને આખું ગામ ત્યાં જાય છે. આખું ગામ ત્યાં જાય છે. એ ખબર છે એ સંધિની ટોળી લૂંટારૂ ટોળીને પડે છે. અને ધંધુસર ગામ છે એ ભાંગવું એ કોઈની તેવડ નથી, પણ આજે આકડે મજ અને એ માખીઓ વગરનું. એટલે આ મોકો જોઈ અને સંધિની ટોળી છે એ દી આથમવાના ટાણે ગાયું ભેગી ગામ સુધી પહોંચી જાય છે નદીમાંથી. દી આખો કાંઈટમાં છુપાઈને બેઠા છે, થોડું અંધારું થાય પછી જાય. ગાયું ભેગી જેવી પહોંચે. ગાયું ભેગી આવવાનું એ રીઝન કે કોઈ પણ હિન્દુનો દીકરો છે ગાય માથે ઘા ન કરે, એટલે એને બચવાની શક્યતા વધી જાય. હવે જ્યારે ધંધુસરની બજારમાં પહોંચે છે તો બજારના ચોરાની અંદર અમુક બુઢા લોકો જે બેઠા હતા એને એ લોકોએ છેતરીને બાંધી દીધા. બાંધી દઈ અને જેવા નીચે ઉતરે છે અને લૂંટવા માટે આગળ ડગલા માંડે છે, ત્યાં આગળથી ભીમસિંહ બાપા થાપલિયા છે એને ખબર પડે છે અને એ પડકારો કરી અને અવાજ મારે છે કે જો તમે તમારી માનું ધાવણ ધાવ્યા હોય તો ભીમની થાપલીઓ જીવે એની સામે તમે પહેલા લડો, અને જીવતા રહ્યો તો પછી ગામ કરો, તમે ડગલા માંડજો. અને પછી ગામની બજારની વચ્ચારે એ ધીંગાણું જામે છે અને 2-3 જણા ત્યાં મરી જાય છે. અને જે 22 સંધિનું ટોળું હતું એને એવું લાગે છે કે આપણે અહીંથી ભાગી જવું જોઈએ. એટલે એ લોકો ભાગી અને પાદર સુધી પાછા આવે છે. ત્યાંથી એને એમ થાય છે કે એક ડોહો અને આપણે 22 જણા અને ભાગી જઈએ તો સારું ન કહેવાય. પછી ત્યાંથી પાછા આવે છે, પાછું લડવાનું ચાલુ કરે છે. પણ 75 વર્ષની ઉંમરે ભીમસિંહ બાપા જે બજારની અંદર લડતા હતા એ કોઈક જુવાન લડતો હોય ને, માં ભગવતીની કૃપાથી એના બાજુબળથી એવું લડતા હતા કે લોકોને પાછું ત્યાંથી ભાગવું પડ્યું. પાછા ભાગ્યા અને આગળ પહોંચી અને એની એવું નક્કી કર્યું કે હવે કાં ઈસ પાર ને કાં ઉસ પાર યુક્તિ કરી અને પાછા આવ્યા. જે ધંધુસરની જૂનું ગામ છે અત્યારે બજાર જે ભીમસિંહ બાપાની ખાંભી છે એની બાજુમાં જ પેલા ગેટ હતો. ગેટ અને નવાબી વખતની જે રાંગ હતી બેની વચ્ચે ખાંચો હતો. એટલે એને એવું નક્કી કર્યું કે આપણે અહીંથી એકારે હલ્લો કરીએ, આમાં લડીએ, એક જણો છે એ ખાંચામાં છુપાઈ જાય અને અમે આગળ હાલશું, અને જેવા ભીમસિંહ બાપા અમારી પાછળ દોડે એટલે પાછળથી ઘા કરવો. આવી યુક્તિ બનાવીને આવેલા સંધિઓ એને યુક્તિ પ્રમાણે લડે છે અને પાછળથી ઘા મારી અને ભીમસિંહ બાપાને જમીન ઉપર પાડે છે. ભીમસિંહ બાપા જેવા ધરતી ઉપર પડે છે, માં ભગવતીને યાદ કરતા કરતા, ગામ માટે લડતા લડતા, ત્યારે સંધિઓ થોડાક મોજમાં આવે છે કે હવે તો ડોહો મરાણો, હવે અમે ગામ લૂંટશું. તા વેરવા જે ગામ ગયું હતું આખું જમવા, એ પાછું આવે છે. એમાં ગાડા આવવાનો અવાજ, ઘોડાઓ આવવાનો અવાજ, બંદૂકોનો અવાજ, એવું બધું સંભળાય છે. અને સંધિઓને એમ થાય કે આ તો ગામ પાછું આવી ગયું. હવે એક ડોહાને જે મારી નતા શકતા એ આખા ગામ માટે ક્યાંથી લડી શકશે? તો ભીમસિંહ બાપાએ વીરતાપૂર્વક ધંધુસરની આબરૂ માટે જે માથું આપ્યું છે, અને છેલ્લે ભીમસિંહ બાપા જમીન ઉપર પડ્યા છે તો ગામ પૂગી જાય છે. આવીને પૂછે છે બાપા આ શું? તો કે આવી રીતે બનાવ બન્યો છે, પણ મેં ગામની એક તહવા પણ આબરૂ જવા નથી દીધી. હવે આ ધંધુહરની આબરૂ છે એ હું તમને સોંપું છું. એવું કહી અને ભીમસિંહ બાપા છે એ ધરતી માથે છેલ્લા શ્વાસ લે છે. એનું ધંધુસરની બજારની અંદર એની રણખાંભી છે ચોરાની નીચે, બાજુની અંદર ભીમસિંહ બાપાનું મંદિર છે જેની અંદર ભીમસિંહ બાપાની પોતાની મૂર્તિ છે. અને મેરની અંદર આવા તો ખૂબ વિરવલ પુરુષો પાક્યા છે. અને માં ભગવતીના ચરણોમાં હું પ્રાર્થના કરું છું કે જ્યાં સુધી આ મેરની નાયત રહીએ, આ ધરતી રહીએ, ત્યાં સુધી આવા વિરલાઓ છે એ કોઈ ને કોઈ માં ભગવતીના કોખે જન્મ લીધા કરે, અને આવું ને આવું જે આપણું ઉજળું લોહી છે એ કાયમી માટે ઉજળું રહે, એવી માના ચરણમાં અને સમસ્ત સમાજના ચરણમાં પ્રાર્થના.